કુસંગને સત્સંગ ઉપર ખાર હોય છે. સત્સંગથી જ અવિનાશી સુખ મળે છે. જેટલા કુસંગીઓ છે તે બધા જ સત્સંગ ઉપર જે લોકોને ભાવ હોય તે તોડવા શક્ય તેટલા પ્રયત્ન કરે છે, પણ તેનું જ્યારે કાંઈ ચાલે નહીં ત્યારે તે બેસી રહે છે. જો કે આપ આ બધી વાતને જેટલી જાણો છો તેટલી તો અમે પણ જાણતા નથી. જે માણસ જેવો હોય તેને આપ તેની બોલી ઉપરથી જ ઓળખી લ્યો છો. જેના દિલમાં જેવો ભાવ હોય છે તેને તો તમે તેની આંખમાંથી જ ઓળખી જાઓ છો. જેનાથી પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો ન હોય તેની સાથે કોઈ લોકો ક્યારેય પ્રેમ રાખતા નથી. આ દુનિયામાં લોકો જેટલું હેત રાખે છે તેમાં ગમે તેટલી ચોકસાઈ કરતા રહે અને તે ચોકસાઈમાં કોઈ જાતની કસર ન રહેવા દે તો પણ જતે કાળે તેનું કાંઈ ઠેકાણું રહેતું નથી. એવો જ આ બધો લોક સમાજ છે. જીવ આ મનુષ્ય દેહ પામીને અવિનાશી સુખ મેળવવા માટે જો પ્રયત્ન કરતો રહે તો આ મનુષ્ય દેહથી તે અવિનાશી ફળ પામી શકે છે. આ સત્સંગની જેટલી વાત છે તે બધી જ અવિનાશી સુખ આપનારી છે. આ લોક અને પરલોકમાં સુખી કરનારી છે. માટે રાત દિવસ સત્સંગ કરો, ભગવાનનું ખૂબ ભજન કરો, ભગવાનની ખૂબ આજ્ઞા પાળો. ભગવાનના વાલા, ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજને રાજી કરો, માતુશ્રીને રાજી કરો, લાલજી મહારાજને રાજી કરો, વહુજી મહારાજને રાજી કરો, સમગ્ર ધર્મકુળને રાજી કરો, સમગ્ર ધર્માચાર્યોને રાજી કરો, ભગવાનના વાલા સર્વે સંતો ભક્તોને રાજી કરો. બસ એ જ સત્સંગનું સાચું મૂળ છે, એ જ સાચું સુખ છે. સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા ગુરુ, સત્ય એવા સંત અને સત્ય એવા ભગવાનના ભક્ત, એની સાથે હેત કરો, એની વાત માનો, એને રાજી કરો તો આ લોક અને પરલોકમાં અવશ્ય સુખ્યા થશું. ગમે તેવો દુઃખ હશે, કષ્ટ હશે, ભય હશે, સંકટ હશે, રોગ હશે, પીડા હશે, બધોય નાશ પામી જશે. સુખ સુખના સુખ અને ફુવારા વસૂટશે. એવું સુખ ભગવાન આપશે કે ન ભૂતો ન ભવિષ્યતિ. એટલું સુખ અને એટલો આનંદ આપશે કે આ લોકમાં રિયાત હોવી છતાં અક્ષરધામનું સુખ ભોગવતા હોય એવું લાગવા મળશે. સત્સંગ વગરની જેટલી બાબતો છે તે બધી જ સંસારમાં ભટકાવનારી છે. આ રીતે જે સમજે છે તેણે શાસ્ત્રમાં કહેલા સાધન માત્ર કરી લીધા છે. આ કહી તે સમજણ જે કોઈ ડર કરી લે તો તેણે ભૂમિ ઉપરના સર્વે ગ્રંથ ભણી લીધા છે. બોલો, હું કીધું સત્સંગ વગરની જેટલી બાબતો છે તે બધી સંસારમાં ભટકાવનારી છે. આ રીતે જે સમજે છે તેણે શાસ્ત્રમાં કહેલા સાધન માત્ર કરી લીધા છે. આ કહી તે સમજણ જે કોઈ ડઢ કરી લે તો તેણે ભૂમિ ઉપરના સર્વે ગ્રંથ ભણી લીધા છે. ગ્રંથમાં કહેલા જેટલા સાધન છે ભગવાનને મેળવવા માટે તે બધાને તત્પર થઈને કરતો રહે છે. તેમજ ભૂમિ ઉપરના બધા જ ગ્રંથોને અખંડ પાઠ કરતો રહે તો પણ સત્સંગ સિવાયની બીજી વાતને જ્યાં સુધી સારૂપ માને છે ત્યાં સુધી તે બધા જ સાધનો નિષ્ફળ જાય છે. આ ચોક્કસ કરેલી વાત છે. સત્સંગની વાત આવી ઘણી ઊંચી છે અને સત્સંગ સિવાયની જેટલી વાતો છે તે સારહીન છે. સત્પુરુષ વિના સાચી વાત સમજાતી નથી. તે સાંભળીને સરકાર બોલ્યા કે સત્સંગની જેવી વાત છે તે સંત સમાગમ કર્યા વિના સમજવી ઘણી કઠણ છે. પણ કયા સંત? જે સાચા સંત હોય તે, પંચવર્તમાને યુક્ત હોય તે, નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિર્સ્વાદી, નિર્સ્નેહી, જે પંચવર્તમાને યુક્ત હોય, બીજા પંચવર્તમાને દારૂ ન પીતા હોય, ચોરી ન કરતા હોય, વ્યભિચાર ન કરતા હોય, મીટ ન ખાતા હોય, જુગાર ન રમતા હોય, વટલતા ન હોય, વટલાવતા ન હોય, એવા પંચવર્તમાને યુક્ત જે સંત હોય એનો સમાગમ કરવાથી વાત સાચી સમજાય છે. બાકી સાચી વાત સમજાતી નથી. કેમ કે એનામાં લક્ષણ સારા ન હોય તો એની વાત ક્યાંથી મનાય? સત્સંગની જેવી વાત છે તે સંત સમાગમ કર્યા વિના સમજવી ઘણી કઠણ છે. પણ કયા સંત? સાચા સંત. હવે હું આ સંતો આવ્યા છે તેમનો સમાગમ કરીશ. તે સંતોના મુખથી સત્સંગની વાત જેમ હોય તેમ સાંભળીશ. જો ભક્તો કદાચ આ પૃથ્વી ઉપર સાચા સંત ન મળે છે પણ કદાચ આપણા યોગમાં ન આવ્યા હોય તો આ ભગવાન વખતે, શ્રીજી મહારાજ વખતે સદગુરો મુક્તો જે હતા એને ભગવાનની આજ્ઞા પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે, એની અનુવૃત્તિ પ્રમાણે શાસ્ત્રો લખ્યા છે અને લખાવ્યા છે.
એનો આપણે પાઠ કરશું, એને વાંચશું, એ કથા કરશું, એને સાંભળશું તો પણ સાચા સંતોનો સમાગમ કર્યો કહેવાય. નિત્ય ભગવાનની કથા કરીએ અને સાંભળીએ તો આ સંતોનો સમાગમ કર્યો કહેવાય. સંતોના મુખથી સત્સંગની વાત જેમ હોય તેમ સાંભળીશ. સદ્ગુરુઓની વાત સાંભળવાથી ચોક્કસ મને તે સમજાશે અને સત્સંગ સિવાયનું બધું ખોટું થઈ જશે. જેટલી સાર અસાર બાબતો છે તે સત્સંગની વાતે કરીને જેને સમજવું હોય તેને દેખ્યામાં આવે છે, પરંતુ જે સમજવા ચાહતા જ ન હોય તેને દેખ્યામાં આવતી નથી. સત્સંગના જે આ સંતો આવ્યા છે તેમની સેવા જે રીતે કરવાની હોય તે રીતે તમે જેવી જાણતા હોય તેમ કરજો અને કહેજો. અમે તેમની સેવા ભાવથી કરશું. સંતોની જેવી રીત હોય તે કહી આવીને અમને ખબર પડે નહીં. સેવાની રીત જાણ્યા સિવાય ક્યારેય સેવા થઈ શકે નહીં. આ સંતોની સેવામાં જે કાંઈ ખામી રહેશે તે બધો દોષ તમારો ગણાશે. સંતોની સેવાની જે રીતને તમે ન જાણતા હો તે બીજા જાણકારની પાસે વારંવાર જઈને તમે પૂછી લેજો. જેટલા દિવસો સંતો અહીં વડોદરામાં રહે તેટલા દિવસ દૂધપાક બનાવે, રસોઈ સરકાર તરફથી આપવી, તમને વારે કાંઈ કહેવું ન પડે. જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે મોતીચૂર, જલેબી, સાકરનો શીરો, માલપુડા, બિરંજ, બાસુંદી વગેરેની રસોઈ પણ ક્યારેક કરાવજો. વળી તમારી ઈચ્છા થાય ત્યારે બરફી અને પેંડાની રસોઈ પણ કરાવજો. સંતો આપણી રસોઈ જમે તેમાં હું સંતોની મોટી કૃપા માનું છું. જ્યારે સંતો કયા પ્રમાણે રાજીપે જમશે ત્યારે અમારે કહેલા બધા જ સંકટો નાશ પામશે. અમારે રહેલા બધા જ સંકટોનો નાશ થશે. તેમાં કાંઈ ફેર નથી. હું રોજ સંતોને રાજભવનમાં પધરાવીને કેસરયુક્ત ચંદન અને ફૂલહાર વગેરે અર્પણ કરીને તન મનથી પૂજા કરીશ અને તમે જે કહો તે રીતે રોજ સવારમાં ઘણા પ્રેમથી વાહન મોકલીશ. કારણ કે આવા સંત બીજા કોઈ નથી. આવા સંતોની સેવામાં જે કંઈ આવે છે તેના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ ગણાતું નથી અને જે સેવામાં ઉપયોગી ન થાય તે બધું નિરર્થક છે. જો ભક્તો આપણું ધન, આપણું જે કાંઈ ચીજ વસ્તુ પદાર્થ છે ભગવાનને કે ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને સંતો ભક્તોને અર્થે જો કામમાં ન આવે તો આપણે કદાચ લાખો, કરોડો, અબજો, ખરવો નિખરવો રૂપિયા કમાણા તો શું કામના? જેટલું ભગવાનને અર્થે અને ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજને અર્થે, માતુશ્રીને અર્થે, લાલજી મહારાજને અર્થે, વહુજી મહારાજને અર્થે, ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોને અર્થે જ્યારે આ કામમાં આવશે તે એમાંનું આપણું ધન સાર્થક છે. બાકી ગમે એટલા રૂપિયા, કરોડો રૂપિયા, અબજો રૂપિયા, ખરવો નિખરવો રૂપિયા કમાણા હશો તો એ બધું નકામું છે. સોના, ચાંદી, હીરા, મોતી, મણી, માણેકના મોટા ઢગલા હશે તો પણ બધું નકામું છે. આવા સંતોની સેવામાં જે કાંઈ આવે છે તેના સમાન બીજું કાંઈ શ્રેષ્ઠ ગણાતું નથી અને જે સેવામાં ઉપયોગી ન થાય તે બધું નિરર્થક છે. આગળ કહ્યા મુજબ સયાજીરાવ સરકારે નારૂપંત નાનાની આગળ જે વાત કહી હતી તે બધી જ તેમણે મુક્તાનંદ સ્વામી પાસે આવીને કહી. પછી નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નાથ ભક્ત અને સદાશિવભાઈ એ બધાએ ભેળા મળીને વિચાર કરવા લાગ્યા કે આપણે સરકારની મરજી સાચવવા માટે અહીં આવ્યા છીએ. વળી સરકાર લોક અને મોટા શ્રીમંતો અને બધાને જે રીતે સત્સંગ ઉપર ભાવ થાય અને તેમને સત્સંગ રહે તેમજ સત્સંગની બધી વાત તેમને અતિશય પ્રિય લાગે પણ ક્યારેય સત્સંગમાં અરુચિ ન થાય. વળી દિવસે જે રીતે ભાવ વિશેષ વધતો રહે તેમ આપણે વિચારવું જોઈએ. વળી જે લોકો પોતાના મુખથી સત્સંગનો અભાવ બોલતા હોય તેના પ્રત્યે સરકાર વગેરેને ભાવ ન થઈ જાય પણ તે વિમુખોનો મનમાં અભાવ વર્તે. સરકાર અને શ્રીમંતોને સત્સંગનો જેવો છે તેવો ભાવ જણાવવો જોઈએ અને સરકારને ભાવ ઉત્પન્ન થાય તેટલા માટે રોજ સરકારે આપેલી રસોઈ ચાલતી રાખવી. પછી સત્સંગના સંતોને માટે સરકાર તરફથી રોજ રસોઈ થતી હતી. ત્રણેય મોટા સદ્ગુરુઓને માટે મ્યાના અને સુખપાલને મોકલતા અને બીજા સંતોને માટે કેટલીક ગાડીઓને સરકાર મોકલતા હતા. સરકારના રાજભવનમાં એક મંદિર હતું. તે દેવ મંદિરની આગળના ભાગમાં સંતોને માટે ઘણા ભારે બિછાના રોજ બિછાવી દેવામાં આવતા હતા. તે સદ્ગુરુ સંતોને તેના ઉપર બેસાડતા હતા. જ્યારે સંતો આવીને તે સ્થળે બેસતા ત્યારે તેમના દર્શન કરવાને માટે સરકાર સયાજીરાવ આવતા હતા. તેમનું મુખ સદ્ગુરુઓને જોઈને ખૂબ જ પ્રસન્ન રહેતું હતું.
સરકાર સદગુરુના ચરણમાં પોતાનું મસ્તક ધરતા અને વારંવાર બંને હાથ જોડતા. એ રીતે તેઓ સંતોની આગળ નમતા હતા. સંતોના આસનને અડે નહીં તે રીતે સરકારનું આસન પ્રેમથી બિછાડાવતા હતા. જ્યારે સ્વસ્થ થઈને સરકાર આસન ઉપર બેઠા ત્યારે તેમણે નારૂપંત નાના પ્રત્યે કહ્યું, આ સદગુરુઓના જે નામ હોય તે મને કહો, હું તમને ઓળખતો નથી, ઓળખ્યા વિના ભાવ થતો નથી. નારૂપંતે ત્રણેય મોટા સદગુરુઓના સદગુણ કહ્યા. પછી નારૂપંત નાનાએ સૌ પહેલાં મુક્તાનંદ સ્વામીને બતાવ્યા અને કહ્યું કે જે સહજાનંદ સ્વામી અને શ્રી સ્વામિનારાયણ એવા નામથી કહેવાય છે, તેઓ જ્યારે પ્રથમ સત્સંગમાં આવ્યા ત્યારે આ મુક્તાનંદ સ્વામીની સાથે રહ્યા હતા. આ મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણથી પહેલાં સત્સંગમાં આવ્યા હતા. આ સત્સંગ મૂળભૂત જ્યારથી પ્રવૃત્તિઓ તેને આ મુક્તાનંદ સ્વામી જાણે છે. તેમનામાં સાધુતાના નિશ્ચિત અપાર ગુણને જોઈને તેમનો સમાગમ કરવામાં શ્રી સ્વામિનારાયણે પ્રથમ પોતાનું ચિત્ત બાંધ્યું હતું. કારણ કે સાધુતાના ગુણમાં ભગવાન હોય છે. આમને ભગવાન સિવાય બીજું કાંઈ અધિક નથી. આ જ સાચા સાધુના લક્ષણ છે. ભગવાન સિવાય એને કાંઈ અધિક ન હોય એ જ સાધુ સાચા, એ જ સંત સાચા. જેટલા મહાપુરુષો હોય છે તે બધાએ અત્યંત નિર્બધ અને આકાશ સમાન નિર્લેપતાના ગુણવાળા હોય છે. તેમ છતાં એવા મહાપુરુષો જેનામાં જ્યાં સુધી શુભ ગુણ દેખતા રહે ત્યાં સુધી તે શુભ ગુણવાળા સંતો ભક્તોમાં બંધાઈને રહે છે. આ મુક્તાનંદ સ્વામીને મેં પણ ગુરુ કર્યા છે અને તે આપને દર્શન દેવા માટે અહીં આવ્યા છે. બીજા આ નિત્યાનંદ સ્વામી છે. તેમની સાધુતાના ગુણ કહી શકાતા નથી. શ્રીહરિ તેમને કાયમ પોતાની પાસે રાખે છે. તેમણે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. ગમે તેવો કોઈ પંડિત હોય તો પણ તેને સંસારમાં બંધન રહે છે. ગમે તેવા કોઈ આચાર્ય હોય તેને પણ સંસારનું બંધન હોઈ શકે છે. તેઓ ઘણી પ્રકારના વ્યસનમાં બંધાઈને રહ્યા હોય છે. જેમ ચાહે તેવો કોઈ સિંહ હોય પણ તે જો પાંજરામાં પડ્યો હોય તો તેનું કાંઈ જોર ચાલતું નથી. તે સિંહ જ્યાં સુધી પાંજરામાં હોય ત્યાં સુધી તેની સાથે કોઈ ગમે તેવો વ્યવહાર કરે તો પણ તેનું કાંઈ ચાલતું નથી. તેમ ગમે તેવો પંડિત કે આચાર્ય હોય તો પણ તે સંસાર અને વ્યસનમાં પાંજરામાં પડ્યા હોવાથી તેનું જોર આ નિત્યાનંદ સ્વામી આગળ ચાલતું નથી. કારણ કે આ સ્વામી તો બધી જ રીતે નિર્બદ્ધ છે, ક્યાંય બંધાતા નથી. ભગવાન સિવાય એને ક્યાંય પ્રેમ હોતો નથી. ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તોમાં જ પ્રેમ છે. અને જે આ ત્રીજા શ્રી ગોપાળાનંદ સ્વામી છે તેઓ તો બોલતા ચાલતા કે કોઈ પણ ક્રિયા કરતા હોય તેમાં અખંડ પ્રગટ ભગવાનના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિને જોડી રાખે છે. આ દાદા ખાચર ગઢપુરના કાઠી દરબાર છે. તેમને 6 ગામમાં ગરાજ છે. જે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તે આમના દરબારમાં રહે છે. આ સોમલા ખાચર બોટાદ ગામમાં રહે છે. તે બોટાદ ગામમાં આમનો ભાગ છે. તે એવા સ્વયંમી છે કે પોતાની પત્નીનો પણ સંસર્ગ રાખતા નથી અને નારી માત્રથી દૂર રહે છે. તેઓ નિરંતર શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે રહે છે. વળી તેની પાસેના આ સુરા ખાચર છે તે 3 ગામના માલિક છે. તેમણે પણ સોમલા ખાચરની જેમ જ સ્ત્રીનો ત્યાગ રાખ્યો છે. સત્સંગમાં હરિભક્તો જ્યાં જેટલા સમયા કરાવે છે ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતો જાય છે. તે રીતે જે કાઠી હરિભક્તો છે તે બધા જ અશ્વ ઉપર બેસીને ભગવાન શ્રી સ્વામિનારાયણ બોલાવે ત્યારે તેમની સાથે ઉમંગથી, ભાવથી, હેતથી જાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં કાઠીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મરજી પ્રમાણે રહે છે. પોતાનું ધાર્યું મૂકીને શ્રી સ્વામિનારાયણ ભગવાન જેમ કે એમ કરે છે. જ્યાં સેવામાં સદા રસ હોય ત્યાં શ્રી હરિ રહે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ દાદા ખાચરના દરબારમાં કેટલાય વર્ષોથી રહે છે. જો કે તેઓ તો સ્વતંત્ર મનવાળા છે. તેઓ માણસના મનમાં પ્રેમ છે કે નહીં તેને દેખતા રહે છે. જો તેના મનમાં પ્રેમ ન દેખાય તો ત્યાં એક પળ માત્ર પણ ટકતા નથી. સેવા કરવાની થાય ત્યારે તેના મનમાં ભાવ છે કે નથી તે દેખાઈ આવે છે. તે છુપાયો રહેતો નથી. કારણ કે સેવા ભાવની કસોટી છે. ઉપર રહેલી ભાવના તો 1-2 દિવસ જ ટકે છે પણ ત્રીજે દિવસે રહેતી નથી. ભાવ વગરનાની આવી રીત છે. જ્યારે નારૂપંત નાના પહેલે દિવસે મળ્યા ત્યારે સરકારની આગળ મોટા સંતોનો અને મોટા હરિભક્તોના આ રીતે પરિચય કરાવ્યો. સરકારે એક શ્રીફળ લઈને સદગુરુની આગળ મૂક્યું અને ફૂલના હાર પહેરાવ્યા. સરકારે પોતે સદગુરુઓની પૂજા કરી અને બીજા સંતોની પણ સાથે પૂજા
કરી નારૂપંત નાનાએ ચંદન ચર્ચી અને ફૂલના હાર પહેરાવીને ઘણા પ્યારથી કરી પૂજા. દાદા ખાચર આદિક જે મોટા ભક્ત હતા તેમની પણ પૂજા કરી. તેમના મનમાં જે ભાવ હતો તે કહી શકાતો નથી. જ્યારે બધી જ પૂજા થઈ રહી ત્યારે સયાજીરાવ સરકારે હાથ જોડીને મુક્તાનંદ સ્વામી પ્રત્યે કહ્યું, ભગવાન શ્રી સ્વામિનારાયણ મારા ઉપર કૃપા કેવી રાખે છે તે આપ મને કૃપા કરીને કહો. તેમણે મારા ઉપર કૃપા પત્ર પણ લખ્યો નથી. પત્ર લખવાથી જે કૃપા હોય તે દેખાઈ આવે છે. નારૂપંત નાના તેમની પાસેથી આવ્યા તો પણ તેઓ કૃપા પત્ર લાવ્યા નથી. કૃપા વિના પત્ર લખે તો તેમાં ભાવ ઉપજે નહીં. જો કે લૌકિક વાતમાં એવું હોય છે કે જે પોતાના ઉપર પત્ર લખે તે મળ્યા પછી તેણે સામો પત્ર લખવો જોઈએ. તેણે કરીને પરસ્પર આવીને મળ્યા હોય તેવો ભાવ ઉપજે છે. પણ શું કહું શ્રી સ્વામિનારાયણ તો જોગી છે એટલે આ રીતને તેઓ જાણતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા કે સહજાનંદ સ્વામી આપના પત્રને વાંચીને ખૂબ જ રાજી થયા છે. આપે આપેલો દુશાલો તથા મેવાઓ નારૂપંત નાનાએ સહજાનંદ સ્વામીને સૌ સંતો તથા હરિભક્તોને દેખતા આપ્યા. ત્યારે સહજાનંદ સ્વામી આપ સરકારના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છે. ભક્તો ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ભાવથી જે આપો એ ભગવાન જરૂર સ્વીકારે છે. માટે જે કાંઈ કરીએ એ ભાવથી કરવી. માળા, દંડવત, પ્રદક્ષિણા, જે કાંઈ ભગવાનને પુષ્પ, ફળ, ફૂલ, પત્ર, જે કાંઈ અનાજ, કઠોળ કે ફરાળ જે કાંઈ ભગવાનને અર્પણ કરી ભાવથી અર્પણ કરવું. ભગવાન ચોક્કસ ભાવથી જળ પણ સ્વીકારે છે. હવે આગળની કથા આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.